રાજકોટ જિલ્લાના ભાડલા જિલ્લા પંચાયત વિસ્તારના રાજાવડલામાં પશુઓમાં ભયજનક રોગ જોવા મળ્યો। રાજકોટ જિલ્લા પંચાયત ભાડલા સીટના ધારાસભ્ય મનસુખ સાકરિયા દ્વારા જસદણના પશુ દવાખાને આ અંગે રજૂઆત કરવામાં આવી। ત્યારબાદ તાત્કાલિક પશુ ડોક્ટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યાં વિઝિટ કરતા ડોક્ટરે જણાવ્યું હતું કે આ ચોમાસામાં આવો રોગ ફેલાતો હોય છે। ભણસુંધા નામનો રોગ ફેલાતા પશુપાલકમાં ભયનો માહોલ જોવા મળ્યો। પશુ ડોક્ટરની ટીમ દ્વારા તાત્કાલિક વેક્સિનેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી। નાના વાછરડા સહિત 20 થી 30 જેટલા પશુઓનું આ રોગને કારણે મૃત્યુ થયું હોવાનું પણ સામે આવ્યું। હું પાછાભાઈ હાજાભાઈ કળોતરા છું, પણ નાથાભાઈ સગરામભાઈ મારા ભાઈઓ છે। એના એકનો માલ 6 મરી ગયો છે। તે પછી સાદુળભાઈ રામજીભાઈ છે, એના ખડેલાય 2-3 મરી ગયા છે। તે પછી હમીરભાઈ રામભાઈ છે, એના 2 ખડેલા ને 1 પાડો મરી ગયા છે। એટલે આમાં અટાણે બહુ માલધારી માટે કપરો સમય આવી ગયો છે અને તાત્કાલિક આ સરકારી આનો માલધારીનો કાંઈક બચાવ થાય એવો નિર્ણય લ્યો। અંદાજે કેટલાક ઢોર મરી ગયા દાદા? અંદાજે 35-40 તો પાકા જ। રાજાવડલા જામ ગામે છે ને ગળસુંડાના શંકાસ્પદ કેસ જોવા મળેલ છે। ગળસુંડો છે ને વરસાદી વાતાવરણની અંદર પશુઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાથી ગળસુંડાના રોગ જોવા મળી શકે છે। એકાદો શંકાસ્પદ કેસ જણાય તો નજીકના પશુ સારવાર કેન્દ્રની સંપર્ક કરી અને તાત્કાલિક રસીકરણ કરાવવું જોઈએ। ગત રોજ તારીખ 31/7ના રોજ જિલ્લા પંચાયત સદસ્ય ભાડલા દ્વારા મને મનસુખભાઈ સાકરિયા દ્વારા જાણ કરવામાં આવેલ કે રાજાવડલા જામ ગામે પશુઓમાં શંકાસ્પદ ગળસુંડા જેવા લક્ષણો જણાવતા 2 કેસ જોવા મળેલ છે। જ્યાં આજે અમે આજરોજ અમારી પશુપાલકની ટીમ સાથે રૂબરૂ મુલાકાત લેતા મુલાકાત દરમિયાન 2 પશુઓ બીમાર જણાયેલ, જે બીમાર પશુઓની સારવાર કરેલ અને બાકીના પશુઓમાં રસીકરણની કામગીરી કરવામાં આવેલ છે। નારાયણભાઈ સાકરિયા, જિલ્લા પંચાયત સભ્ય ભાડલા, રાજકોટ। ગઈકાલે રાજાવડલા જામ ગામના સરપંચ અને ઉપસરપંચ શ્રી કમલેશભાઈ માલધારીએ મને ટેલિફોનિક વાત કરી કે ભાઈ અમારા ગામની અંદર એક પશુમાં રોગ આવ્યો છે। 35 થી 40 નાના વાછરડું અને પાડરુંના મોત થયેલ છે। તો મેં જિલ્લા પંચાયતના પશુપાલન નિરીક્ષકને તાત્કાલિક ધોરણે ફોન કરી અને એમને જાણ કરી, તો તે લોકોએ જસદણ જાણ કરી અને આજે વહેલી સવારમાં ગામમાં જે પશુ બીમાર છે એમને રસીકરણનું કામ કરવામાં આવેલ છે। એ ઉપરાંત જે પાડાનું કે પાડરુંનું મોત થયું છે એ શેના કારણે થયું છે એનું નિદાન કરીને લેબોરેટરીમાં મોકલવા માટેની ભલામણ કરવામાં આવેલ છે। આ ગામમાં આ રોગ વધારે ન પ્રસરે એના માટે તાત્કાલિક ધોરણે સરકારશ્રી દ્વારા અને અમારા દ્વારા સ્થાનિક આગેવાનો દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવા માટે અમે તત્પર છીએ અથવા તો પગલાં લેવા માટે અમે આવ્યા છીએ। આ દરમિયાન ઘણા બધા પશુઓને અમે રસીકરણ કરાવેલ છે।